તહેવારો આવે એટલે ઘરમાં નવી નવી મીઠાઈઓ બને. આપણે એકદમ હેલ્ધી રીતે અને બજાર જેવી જ મીઠાઈ આજે ઘરે બનાવીશું, તો બે અલગ રીતે બનાવીશું. ઓછા ખર્ચામાં તહેવારોમાં જો બજાર કરતાં પણ સારી અને હેલ્ધી મીઠાઈ મળી જાય ને તો મજા જ આવે. એના માટે આપણે બે અલગ સ્વાદમાં મીઠાઈ તૈયાર કરીશું. એકમાં આપણે કલર પણ એડ નહીં કરીએ અને સાથે કન્ડેન્સ મિલ્ક પણ ઘરે જ બનાવીશું. તો માત્ર ઇન્સ્ટન્ટ મીઠાઈ બનાવવી એકદમ સરળ. તો ચાલો પહેલાં આપણે લીલા નારિયેળની મીઠાઈ બનાવીએ. એના માટે અડધો કપ ફ્રેશ નારિયેળની આ રીતે છાલ કાઢી ટુકડા કરી લીધા છે. મિક્સર જારમાં એડ કરી દઈશું. જેટલું બને ને એટલું સ્મૂથ પેસ્ટ તૈયાર કરીશું. તો આ રીતે સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ જશે. પછી એને હજી સોફ્ટ કરવા અને સ્મૂથ બનાવવા માટે આપણે એમાં 1/4 કપ દૂધ એડ કરી અને ફરીથી બ્લેન્ડ કરી લેશું, જેનાથી એકદમ સોફ્ટ અને ઝીણો પાવડર જેવો ભૂક્કો તૈયાર થઈ જશે. તો આ રીતની ઝીણી પેસ્ટ તૈયાર કરવાની. તમે જુઓ માવા જેવો પેસ્ટ તૈયાર થઈ ગઈ ને, બસ હવે આપણે એમાંથી મીઠાઈ તૈયાર કરીશું. એના માટે આપણે આ રીતે એક પેન લેશું, એમાં આ પેસ્ટને એડ કરી દેશું. બધી પેસ્ટ એકસાથે એડ કરવાની. મીઠાઈ તમારે જેટલી બનાવે ને એટલું લીલું નાળિયેર અને એ પ્રમાણે દૂધ લેવાનું. મેં અહીંયા એક નાળિયેરમાં આ રીતે 1/4 કપ દૂધ એડ કર્યું છે. મિક્સ કરી દેશું. અહીંયા આપણે આ મીઠાઈમાં વધારે કોઈ એક્સ્ટ્રા ઘી એડ કરવાની પણ જરૂર નહીં પડે. હવે આ રીતે થોડું કૂક થાય ને એટલે એમાં અડધો કપ જેટલો મિલ્ક પાવડર એડ કરીશું. એને પણ સારી રીતે મિક્સ કરી દેશું. મિલ્ક પાવડર એડ કરવાથી એકદમ રીચ, ક્રીમી અને બજાર જેવો જ તમને ટેસ્ટ આવશે અને માવા જેવો ટેસ્ટ આવશે. તો માવો પણ એડ નહીં કરવો પડે. અને ઓછા ખર્ચામાં જો બજેટ ઓછું હોય અને દિવાળીમાં મહેમાનો માટે આવી અવનવી મીઠાઈઓ બનાવી હોય ને, તો મારી ચેનલ પર મેં ઘણી બધી પોસ્ટ કરી છે, તમે એકવાર જરૂરથી ચેક કરજો. અહીંયા તમે જુઓ મિલ્ક પાવડર સારી રીતે મિક્સ થઈ ગયું. હવે આપણે એને પિંક કલર આપવા માટે રોઝ સિરપ એડ કરીશું આ રીતે, અને સાથે સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરી દઈશું. તો મેં અહીંયા 2 ટેબલ સ્પૂન જ ખાંડ એડ કરી છે, કારણ કે જે રોઝ સિરપ આપણે એડ કર્યું ને એમાં પણ સ્વીટનર હોય છે, એટલે એ પ્રમાણે એડ કરવાની. આ રીતે મિક્સ કરી દઈશું એટલે પ્રોપર પિંક કલર જેવો આવી જશે. તમને જે કલરની આ મીઠાઈ બનાવી ને એ કલર પણ આમાં તમે એડ કરી શકો છો. હવે જે દૂધ એડ કર્યું અને ખાંડ એડ કરીને એનું પાણી બન્યું છે. હવે એ પાણી બળી જાય ને ત્યાં સુધી આપણે સતત ચલાવતું રહેવાનું છે. આ મિક્સર તમે જુઓ એકદમ પતલું છે. હવે આપણે એને ચલાવતા ચલાવતા સરસ એવું થીક કરવાનું છે. તો તમે બને ત્યાં સુધી આ મીઠાઈને બનાવતી વખતે નોનસ્ટિક પેનનો યુઝ કરજો, એટલે મીઠાઈ છે ને તરત જ ડિમોલ્ડ થઈ જશે અને બિલકુલ ચોટશે નહીં અને બળશે પણ નહીં. તો તમે આવી રીતે દિવાળીની તહેવારોમાં મીઠાઈ આવી બનાવો છો કે નહીં, કમેન્ટમાં કહેજો. અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેવાનું બિલકુલ ભૂલતા નહીં. તો અહીંયા તમે જુઓ કન્ટિન્યુ આપણે ચલાવતા રહીએ ને એટલે આ રીતનું થીક થઈ ગયું. પછી આપણે એમાં 1 ચમચી ઘી એડ કરીશું. એનાથી ખૂબ સરસ એવી ફ્લેવર આવશે. અને જો પેનમાં ચોટતું હશે ને તો પણ ચોટશે ને મીઠાઈ, એટલે આ રીતે એડ કરજો. નોનસ્ટિક પેન વગર તમે જો બનાવતા હોય ને તો તમારે સ્ટીલની પેન કે સ્ટીલની કડાઈમાં બનાવવાની, એટલે બિલકુલ ચોટશે નહીં. અને થોડું ઘી વધારે એક્સ્ટ્રા એડ કરવાનું, મતલબ 2 ચમચી જેટલું, વધારે નહીં. તો મીઠાઈ છે ને પ્રોપર બનશે. તો અહીંયા ફરીથી આપણે ઘી એડ કરીએ છીએ. ટોટલ 1 ટેબલ સ્પૂન જેટલું જ મેં ઘી એડ કર્યું છે. સારી રીતે મિક્સ કરી દેશું અને હવે એકદમ થીક થાય ને ત્યાં સુધી આપણે એને કૂક કરી લેશું. તો અહીંયા તમે જુઓ હવે એકદમ સરસ એવી થીક થઈ ગઈ, બિલકુલ પેનમાં ચોટતી નથી. આ રીતે ફોલ્ડ કરો ને તો ફોલ્ડ થાય છે. બસ હવે સેટ કરવા માટે રેડી છે. તો એને આપણે નીચે ઉતારી આ રીતે સેટ કરી લેશું. અને આ રીતે તમે કોઈ બટર પેપર કે પ્લેટમાં ડાયરેક્ટ પણ સેટ કરી શકો છો. મેં બટર પેપર એડ કર્યું છે અને એને આપણે સરસ રીતે સેટ કરી દઈશું. અને આ મીઠાઈને તમારે ફ્રીજમાં રાખવાની પણ જરૂર નથી. ફ્રીજ વગર 2 થી 3 દિવસ સારી રહેશે. અને ફ્રીજમાં રાખશો તો તમે 8 થી 10 દિવસ રાખી શકશો. તમને જેવી પીસ પાડવા હોય ને એ રીતે સેટ કરી દેવાની. અને આ મીઠાઈને છે ને તમારા મનગમતા ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી અને ગરમા ગરમ ઠંડી બંને રીતે સર્વ કરી શકાય છે. હું પિસ્તાની સ્લાઇસ અને રોજ પેટલથી ગાર્નિશ કરું છું. અને આ મીઠાઈને આપણે 10 મિનિટ માટે ઠંડી થવા દેશું. પછી આપણે એને મનગમતા શેપમાં કટ કરીશું. તો આ રીતે રોજ પેટલ પણ ઉપરથી એડ કરી દેશું, એટલે એકદમ ફ્લેવરફુલ આ મીઠાઈ તૈયાર થઈ જશે. આ મીઠાઈ ઠંડી થાય છે ને ત્યાં સુધીમાં આપણે એક બીજી મીઠાઈ બનાવી લઈએ, જે એકદમ ઇન્સ્ટન્ટ છે.
તો સૌથી પહેલાં આપણે કન્ડેન્સ મિલ્ક તૈયાર કરી લઈએ ઘરે જ એકદમ હેલ્ધી રીતે. એના માટે મિક્સર જારમાં 1 ટેબલ સ્પૂન બટર, 2 ટેબલ સ્પૂન ખાંડ અને 2 ટેબલ સ્પૂન મિલ્ક પાવડર એડ કરીશું. અને આપણે એમાં થોડું દૂધ પણ એડ કરીશું. તો દૂધ એકદમ ઠંડુ લેવાનું અને પછી મિક્સર જારમાં સારી રીતે બ્લેન્ડ કરી લેવાનું. અહીંયા જો તમને આ કન્ડેન્સ મિલ્ક થીક જોઈએ તેનું હોય ને તો તમે 2 થી 3 ટેબલ સ્પૂન મિલ્ક પાવડર વધારે પણ એડ કરી શકો છો. હું અહીંયા ઇન્સ્ટન્ટ યુઝ કરવાની છું ને એટલે મેં આ રીતનું પતલું રાખ્યું છે. તો આપણું કન્ડેન્સ મિલ્ક માત્ર અડધી મિનિટમાં રેડી થઈ ગયું છે. આ કન્ડેન્સ મિલ્કને તમે ફ્રીઝમાં રાખી 10 થી 15 દિવસ સ્ટોર કરી શકો છો અને તહેવારોમાં આમાંથી તમે હેલ્ધી મીઠાઈઓ તૈયાર કરી શકો છો. છે ને એકદમ બજાર જેવું પરફેક્ટ કન્ડેન્સ મિલ્ક કલર અને એકદમ ટેસ્ટ એવો જ લાગશે કે તમને ખબર પણ નહીં પડે. હવે આપણે આમાંથી ઇન્સ્ટન્ટ મીઠાઈ તૈયાર કરીએ એના માટે 1 કપ નાળિયેરનો પાવડર લેશું. સાથે આપણે એમાં અડધો કપ મિલ્ક પાવડર એડ કરીશું. બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. તો આ મીઠાઈમાં આપણે કોઈ પણ જાતનો બજારનો કલર પણ એડ નથી કરવાના. ઘરે જ કલર બનાવી અને આ મીઠાઈ તૈયાર કરવાના છીએ. એની પહેલાં આપણે એમાં એડ કરી દઈએ કન્ડેન્સ મિલ્ક. તો આમાં તમારે કોઈ એક્સ્ટ્રા ખાંડ કે કોઈ વસ્તુ એડ નહીં કરવી પડે. કન્ડેન્સ મિલ્કમાં આપણે ખાંડ એડ કરી છે ને તો સ્વીટનર આવી જશે. આ રીતે જરૂર લાગે ને એટલું જ આપણે કન્ડેન્સ મિલ્ક એડ કરતા જશું અને પછી સરસ એવું મિક્સ કરી અને થીક રાખવાનું. બહુ પતલું નહીં રાખવાનું, એટલે પ્રોપર જેવો શેપ આપણે આપવો હશે ને એવો અપાશે. તો થોડું થોડું કન્ડેન્સ મિલ્ક એડ કરતા જવાનું, મિક્સ કરતા જવાનું અને સરસ એવું બાઇન્ડિંગ આવે ને ત્યાં સુધી થવા દેવાનું. તો અહીંયા તમે જુઓ આ રીતે આપણે લોટ બાંધીએ ને એ રીતે કઠણ મતલબ ભાખરીનો લોટ બાંધીએ ને એવું તૈયાર કરવાનું છે. એટલે પતલું થશે ને તો પ્રોપર શેપ નહીં આવે, કારણ કે આપણે મીઠાઈને ગેસ ઉપર નથી બનાવવાના, ઇન્સ્ટન્ટ બનાવવાના છે. તો આ રીતે થીક રાખવાનું છે અને નાળિયેરના લીધે સરસ એવો થીક તો થઈ જ જશે. પછી આ જે મિક્સર છે ને એને આપણે 2 ભાગમાં ડિવાઈડ કરીશું. આપણે એક ભાગને વ્હાઈટ ભાગ જ રાખવાનો છે અને બીજાને આપણે કલરફુલ બનાવીએ છીએ. તો દિવાળીમાં કલરફુલ મીઠાઈ ખાવાનું બધાને પસંદ હોય અને સારી પણ લાગે છે. અને કલર નેચરલી રીતે બનાવવા માટે આપણે બીટરૂટનો યુઝ કરીશું. આ રીતે ઝીણા ગ્રેટરથી ગ્રેટ કરી લેશું અથવા મિક્સર જારમાં પણ તમે એની પેસ્ટ કરી શકો છો. આ રીતે ગ્રેટ કરશો ને એટલે જે પેસ્ટ છે ને એમાંથી કલર ઓટોમેટિક છૂટો થશે, એટલે કે રસ એનો તૈયાર થશે. એના લીધે જ તમારો પ્રોપર કલર આવી જશે. તો બજારના કલર કરતાં તમે હેલ્ધી રીતે બનાવવા માંગતા હોય ને તો એકદમ પ્રોપર આ રીતે પ્રેસ કરી અને બધો રસ કાઢી લેવાનો. પછી જે આપણે 2 ભાગ કર્યા છે ને એમાંથી એક ભાગને આપણે સાઈડમાં મૂકી દઈશું અને એક ભાગને લઈ લેશું. હવે જે મોટી સાઈઝનો ભાગ હોય ને એને આપણે લઈ લેવાનો. 2 ભાગ કરીને એમાં એક ભાગ થોડો મોટો રાખવાનો અને એમાં આપણે તૂટી ફ્રૂટી એડ કરીશું. તો 3 ચમચી જેટલું હું અહીંયા તૂટી ફ્રૂટી એડ કરું છું. તૂટી ફ્રૂટીની જગ્યાએ તમે ડ્રાયફ્રૂટ પણ એડ કરી શકો છો. મિક્સ કરી દેશું. પહેલાં જ તૂટી ફ્રૂટી મિક્સ કરી શકાય, પણ આપણે 2 કલર અને 2 લેયરમાં તૈયાર કરવાના છીએ ને એટલે આ રીતે બંનેને અલગ અલગ મિક્સ કરવાની. આ રીતે થોડી મિક્સ કરશું ને એટલે સરસ રીતે પ્રોપર મિક્સ થઈ જશે. તો આ રીતે આ એક લેયર તૈયાર થઈ જશે અને એક લેયર માટેનું મિક્સર રેડી થઈ ગયું છે. તો એને આપણે પ્રોપર શેપ જેવો આપવો હોય ને એવો પહેલાં આપી દેવાનો. તો હું અહીંયા ટ્રાયેંગલ શેપ આપવાની છું એટલે પહેલાં આ રીતે રાઉન્ડ કરી લઈશ અને પછી આપણે એને પ્રોપર ટ્રાયેંગલ શેપ આપી દઈશું. તો આ રીતે તમે જુઓ મેં પ્રોપર સરસ રીતે ટ્રાયેંગલ શેપ આપી દીધો છે અને સરસ રીતે લુકમાં પણ બહુ સારો એવો લાગે છે. તો આ શેપને આપણે થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું, તૂટે નહીં એનું ધ્યાન રાખવાનું. હવે જે બીજું મિક્સર તૈયાર કર્યું છે ને એમાં આપણે કલર એડ કરવાનો છે, એટલે કે બીટરૂટનું રસ. તમને એવું લાગશે કે બીટરૂટની સ્મેલ આવશે, પણ બિલકુલ નહીં આવે. ખાતી વખતે બિલકુલ કોઈને ખબર પણ નહીં પડે કે આમાં કલર એડ નથી કર્યો, બીટરૂટનો રસ એડ કર્યો છે. થોડો જ રસ એડ કરવાનો. પિંક કલર જેવો હું અહીંયા આપું છું એટલે આ રીતે મિક્સ કરી દેશું. એટલે જ પહેલાં જ મેં તમને કીધું હતું ને કે એકદમ થીક રાખવાનું, એટલે એના લીધે સરસ રીતે કલર પણ આવી જશે અને સેટ પણ કરવામાં સારું રહેશે. અહીંયા તમે જુઓ સરસ કલર આવી ગયો ને હવે ફરીથી આપણે એને બટર પેપર ઉપર રાખી અને પતલું એવું વણી લેશું અને એકદમ પતલું લેયર કરવાનો છે. જે અંદરનું લેયર છે ને એને આપણે થીક રાખીશું અને બહારના લેયરને આપણે પતલું રાખીશું, એટલે પ્રોપર કલર દેખાશે. આ રીતે પતલું વણી લીધું મેં અને સ્ક્વેર શેપ આપ્યો છે, એટલે સરસ રીતે સેટ કરવામાં આસાની રહે, કારણ કે આપણે ટ્રાયેંગલ શેપને પ્રોપર કવર કરવાનું છે. આ રીતે બધી સાઈડથી આપણે સ્મૂથ કરી લેશું અને પછી જે આપણે વચ્ચે ટ્રાયેંગલ શેપનું મિક્સર તૈયાર કર્યું છે ને એને આ રીતે રાખી દેશું અને બીજી સાઈડથી આ રીતે
દબાવી અને કવર કરી દઈશું. અને પછી બીજી સાઈડથી પણ એ જ રીતે કવર કરી અને એકદમ સ્મૂથ કરી અને જે આ રીતે ઉપરની સાઈડ છે ને એને આપણે પેક કરી દેવાનું છે. એવું લાગે ને તો તમે હાથથી જરાક પાણી ભીનો કરીને પણ પેક કરી શકો છો. સ્મૂથ કરી દેવાનું છે અને સાઈડથી પણ થોડું સ્મૂથ કરી દેવાનું. આ રીતે આ મીઠાઈને પ્રોપર સેટ કરશો ને એટલે સરસ એવો શેપ આવશે. અને હું થોડી એને પણ રોજ પેટલ આ રીતે હાથથી ઘસી સ્મૂથ કરી અને ગાર્નિશ કરું છું. એનાથી ઉપરનું જે લેયર છે ને એવું લાગશે કે રોજ ફ્લેવરનું છે અને ફ્લેવર પણ રોજ આવી જશે, તો બીટરૂટની સ્મેલ પણ નહીં આવે અને કોઈને ખબર પણ નહીં પડે. આ રીતે સરસ રીતે ચિપકાવી દેશું અને કવર કરી દેશું બટર પેપરથી. પછી એને આપણે ફ્રીઝમાં રાખી દેશું સેટ થવા માટે, એટલે કટ કરીએ ને ત્યારે આસાની રહે. ત્યાં સુધીમાં આપણી બીજી મીઠાઈ સેટ, તો એને આપણે કટ કરી લઈએ. તમે જુઓ કેટલી પરફેક્ટ સેટ થઈ છે. તમને જેટલો ટાઈમ હોય ને એ પ્રમાણે ફ્રીઝમાં રાખી દેવાની. હું તમને કટ કરીને બતાવી દઉં કેટલી પરફેક્ટ બની છે. જોતાં જ મોંમાં પાણી આવી જાય એવી બની છે. એકદમ નવી, યુનિક અને ખૂબ જ હેલ્ધી એવી ઘરે બનાવેલી મીઠાઈ. જો મહેમાનોને પણ તમે દિવાળી ઉપર સર્વ કરશો ને તો મહેમાનોને પણ પસંદ આવશે. ઓછા બજેટમાં તૈયાર થઈ જશે અને બજારના ખાવા કરતાં એકદમ હેલ્ધી રીતે આવી મીઠાઈઓ ઘરે બનાવી ખાવી જોઈએ. તો ડિમોલ્ડ કરીને પણ બતાવી દો કેટલી પરફેક્ટ પ્રોપર સેટ થઈ છે ને એકદમ પરફેક્ટ. તો આ રેસીપી તમે પણ ટ્રાય કરજો. હું તોડીને પણ બતાવી દઉં કે કેટલી પરફેક્ટ બની છે. તમે જુઓ એકદમ મેલ્ટ એન્ડ માવું છે, તો બધાને ખૂબ પસંદ આવશે. તો આપણી આ મીઠાઈ તૈયાર થઈ ગઈ. હવે બીજી મીઠાઈને પણ ચેક કરી લઈએ. તો બીજી મીઠાઈ પણ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. ફ્રીઝમાંથી કાઢી અને હું તમને ડિમોલ્ડ કરીને બતાવી દઉં કેટલી પરફેક્ટ. તમે જુઓ રોલ આપણે કરીએ ને તો તૈયાર થઈ છે. તમે આ રોલને નાના કે મોટા પીસમાં જેવો પસંદ હોય ને એ રીતે કટ કરી શકો છો. આ રીતે તમે જુઓ કેટલી પરફેક્ટ બજાર જેવી છે. જો તમારે કોઈને ગિફ્ટમાં પણ આપવી હોય ને તો આ દિવાળી ઉપર તમે ગિફ્ટમાં પણ આવી મીઠાઈને આપી શકો છો. બોક્સમાં પેક કરીને આપશો ને કોઈને ખબર પણ નહીં પડે. અને આ મીઠાઈ બહાર પણ સારી રહે છે. એવું નથી કે ફ્રીજમાં જ સારી રહે છે. બહાર 3 થી 4 દિવસ ખરાબ નહીં થાય. ફ્રીજમાં તમે 10 થી 15 દિવસ રાખી શકો છો. તમે જુઓ પરફેક્ટ બની છે ને. તો બસ આવી મીઠાઈઓ તમે ઘરે જરૂરથી બનાવજો. અને આ બંને મીઠાઈઓમાંથી તમને મીઠાઈ કઈ પસંદ આવીને મને કમેન્ટમાં જરૂરથી કહેજો. તો તમે જુઓ હાથથી તોડીને બતાવું ને તો કેટલી પરફેક્ટ બજાર જેવી સેટ થઈ છે ને. તો જલ્દીથી જલ્દી આ રેસીપી ટ્રાય કરો. ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.